સમાચાર સુરત શહેરમાં સામાજિક તત્વો સામે બુલડોઝર એક્શન લેવાઈ રહ્યું છે। તોફાનીઓના ઘર તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। રાહુલ એપાર્ટમેન્ટ પર ફરશે બુલડોઝર। ઉધનામાં કુખ્યાત સામાજિક તત્વોના ઘર પર કાર્યવાહી કરાઈ રહી છે। ઉધના તેમજ આસપાસ પોલીસ મથકના અધિકારીઓ, એસઆરપી જવાન, મનપાના અધિકારીઓ હાજર થયા છે। મોટી સંખ્યામાં કાફલો તૈનાત કરી દેવાયો છે। આરોપીઓ એટલે કે આરોપી રાહુલ સામે 22 ગુના નોંધાયેલા છે, જેમાં ગુજસી ટોક, મારામારી, હત્યા જેવા ગંભીર ગુના નોંધાયા છે। તો સુરતથી સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, હાલ ત્યાં કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે? આગળ શું થશે? પોલીસનો કેવો બંદોબસ્ત? જી બિલકુલથી અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં જે દાદાનું જે બુલડોઝર છે તે અસામાજિક તત્વોના ઘર પર ફરી વળ્યું હતું, પરંતુ સુરતમાં પ્રથમ વખત જે અસામાજિક તત્વ છે તેના ઘર ઉપર દાદાનું બુલડોઝર ફરશે। તે પહેલાં આપ જોઈ શકો છો, પોલીસ દ્વારા તમામ પ્રકારની જે તૈયારી છે તે તૈયારી કરી ચૂક્યા છે। ખાસ કરીને ઉધનાની વાત કરીએ તો ઉધનામાં રાહુલ એપાર્ટમેન્ટ નામનો જે શખ્સ છે તેના વિરુદ્ધ 22 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। ગુજસી ટોક, હત્યા, મારામારી, ખંડણી સહિતના તમામ જે ગુના છે તે તેના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે। આ ઉપરાંત સુરતના માથે ભરા એવા સૂર્ય મરાઠીના જે હત્યા કેસમાં મુખ્ય જે આરોપી છે તેમાં પણ રાહુલ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે, જેને લઈને પોલીસ કમિશનર દ્વારા સ્થાનિક જે પીઆઈ છે ઉધના પીઆઈને સૂચના આપવામાં આવી હતી કે જે દાદાનું જે બુલડોઝર છે તે હવે આરોપી રાહુલ એપાર્ટમેન્ટના ઘર પર ફરી વળે। હાલમાં ઉધના પોલીસ અને આસપાસના તમામ જે અધિકારીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા છે અને થોડી જ વારમાં સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ સાથે હવે જે બુલડોઝર છે તે બુલડોઝર ફરી વળશે। આપણી સાથે સ્થાનિક પીઆઈ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, કોને ત્યાં શું કાર્યવાહી કરવા જઈ રહ્યા છો? માનનીય ડીજીપી સાહેબ અને સુરત શહેર પોલીસ કમિશનર સાહેબની જે સૂચના છે ઓપરેશન ક્લીન, એના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સરી સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ છે, જે માથાભારે ઇસમો છે, ટપોરીઓ છે, એ લોકોનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને આ લોકોની જે અસામાજિક પ્રવૃત્તિઓ હોય, ગેરકાયદેસર બાંધકામો કર્યા હોય એ તોડી પાડવા, આર્થિક રીતે એમની કેવી રીતે આર્થિક એમની આવકો છે એ તપાસી અને એમના ઉપર સખતમાં સખત એક્શન લઈને કાર્યવાહી કરવામાં આવનાર છે। સર, હાલમાં કોના ઘરનું ડિમોલિશન કરવા જઈ રહ્યા છો? શું આરોપ છે એના પર? અત્યારમાં હાલમાં ઉધના વિસ્તારનો એક આરોપી છે રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટ, એના રહેણાંકનું જે મકાન છે એની બહાર ગેરકાયદેસર બાંધકામો કરેલા છે। એ આરોપી ખૂબ જ માથાભારે છે, અગાઉ ગુજસી ટોકના એવા ગુનાઓમાં સંડોવાયેલો છે। એ કામગીરી કરીને કાર્યવાહી કરવામાં આવનાર છે। સર, કેટલા લોકોનું લિસ્ટ દાદાએ તૈયાર કરી દીધું છે ઉધના માટે? ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના અત્યાર સુધીના જેટલા અસામાજિક તત્વો છે, ટપોરીઓ છે, લુખ્ખાઓ છે અને જે માથાભારે ઇસમો છે એ લોકોનું એક લિસ્ટ બનાવવામાં આવેલું છે અને ટૂંક જ સમયમાં તમામ ઉપર કાર્યવાહી કરવામાં આવશે, સખતમાં સખત। તો આ હતા ઉધના પોલીસ મથકના પીઆઈ। આપ જોઈ શકો છો, જે અસામાજિક તત્વો છે જેમને પોતાના ઘરની બહાર ગેરકાયદેસર જે બાંધકામ કરી દીધું છે, આ ગેરકાયદેસર જે બાંધકામ છે તે બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે। સુરતમાં પહેલી એવી ઘટના છે જેમાં અસામાજિક તત્વોના જે ગેરકાયદેસર જે મિલકત છે તે મિલકતનું ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જી મિત્તલ। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। ત્યારે સુરતમાં અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ નહીં છોડે, તોફાનીઓના ઘર તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। ડીજીપી વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। અસામાજિક તત્વો સામે સુરત પોલીસે લાલાક કરી છે। સુરત પોલીસ પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું છે। 1200 થી 1300 ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કરાયું છે, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ થાય છે અને આ પૈકી 20 થી 25 જેટલા ગુજસી ટોકના આરોપી તેમજ અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે।